હાલો, જય શ્રી કૃષ્ણ. ગણેશ હોમ કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વેજ બિરયાની અને વેજ પાલક બિરયાની બંને આજે આપણે બનાવીશું. અહીંયા આપણે સૌ પ્રથમ વેજ બિરયાની, અત્યારે વેજ પાલક એકદમ સરસ શિયાળામાં મસ્ત એવી બને છે, આવે છે અને શાકભાજી ફૂલ આવે છે. તો તમે વેજ બિરયાની અને પાલક બિરયાની બાળકોને ખવડાવી શકો છો. તો મારે આજે લાઈવ વિડીયો બનાવવાનો છે પાલક બિરયાની અને વેજ બિરયાની. પાલક બિરયાની એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે, હેલ્ધી પણ છે અને બાળકોને તમે ટેસ્ટી એવી ખવડાવી શકો છો. તો અહીંયા પાલક બિરયાની અને વેજ બિરયાની આજે આપણે કરીશું. તો મારી ચેનલમાં લાઈક જોડાવા બદલ બધાને થેન્ક યુ. તો અહીંયા આપણે સૌ પ્રથમ એક જોડી એટલે મોટા એવા પાન લીધા છે પાલકના. એને આપણે ગરમ પાણીમાં બોરી અને આપણે એની પ્યુરી બનાવવાની છે. તો અહીંયા મેં પાલકને એકદમ સરસ ધોઈ અને સાફ કરેલી છે. હવે આપણે ગરમ પાણી તપેલામાં મૂકેલું છે. હવે આપણે બધી પાલકને એમાં ઉમેરી દેશું. મિત્રો, આજને મારી ચેનલમાં લાઈવ તમે જોડાણા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ગરમ પાણી અહીંયા થઈ ગયેલું છે, એમાં આપણે પાલકને અંદર બોરી દીધી. પાલકને તમારે વધારે એકદમ કૂક કરવાની નથી, થોડી ગ્રીન થઈ જાય ત્યાં સુધી આપણે પાલકને કૂક કરીશું. મેં લાઈવ વિડીયોમાં સિંગનો વિડીયો, નાન ખટાઈશનો વિડીયો, એવા મેં કેટલા વિડીયો મૂકેલા છે, ત્યાં જઈ મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. અહીંયા આપણે પાલક એકદમ સરસ કૂક થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરીશું. જુઓ, આપણી પાલક એકદમ સરસ કૂક બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઝારાની મદદથી કાઢી લેશું. હવે આ પાલક છે એને આપણે ઠંડા પાણીમાં બોરી દેશું, કાં માથે ઠંડુ પાણી રેડીશું એટલે પાલક એકદમ સરસ એનો કલર ગ્રીન જળવાઈ રહે. હવે અહીંયા હું ઠંડા પાણીમાં બોરી લઉં છું. માથે તમે ઠંડુ પાણી ઉમેરો તો પણ ચાલે. અહીંયા મેં ઠંડુ પાણી ઉમેરી દીધું છે. હવે આપણી પાલક એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આની પ્યુરી બનાવવાની છે. અહીંયા આપણે મિક્સર જાર લેશું. એમાં આપણે આ પાલકને બાફેલી હતી એને આમાં ઉમેરી દઈએ. એમાં આપણે થોડુંક એવું પાણી નાખીશું એટલે પાલક ગરમ હોય તો એકદમ સરસ ઉછળે નહીં. હવે આપણે ઢાંકણ બંધ કરી અને આની પ્યુરી બનાવી લઈએ. અહીંયા આપણી પાલકની પ્યુરી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, એકદમ સરસ આપણી પાલકની ગ્રીન એવી, તમને નજીકથી બતાવું, આપણી પાલકની પ્યુરી એકદમ સરસ ગ્રીન બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ ઉપર એક કુકર મૂકીશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે તમારે ઘી મૂકવું હોય તો મૂકી શકાય અને તેલમાં વઘાર કરવો હોય તો કરી શકાય. અહીંયા આપણે 2 ચમચી જેટલું ઘી મૂકીશું. અહીંયા આપણે 2 ચમચી ઘી મૂકીશું. અત્યારે શિયાળાની સિઝનમાં પાલક બિરયાની, વેજ બિરયાની, તમે કોઈ પણ બિરયાની કરી શકો છો. એકદમ શિયાળામાં ખૂબ સરસ ટેસ્ટી બનીને મજા આવે છે અને ગરમ દહીં સાથે ખૂબ જ એવી ખાવાની મજા આવે છે. ઘીને આપણે ગરમ થવા દેશું. અહીંયા અમદાવાદથી તૃપ્તિબેન જોડાણા છે. થેન્ક યુ તૃપ્તિબેન, મારા વિડીયોમાં લાઈવ જોડાવા બદલ. હવે આપણે ઘીને ગરમ થવા દેશું. અહીંયા મેં 1 કપ જેટલા ચોખા પલાળેલા છે. અડધી કલાક પહેલા મેં પલાળેલા છે.
હવે આપણે 1 ચમચી જીરું મૂકીશું, 1 ચમચી જીરું મૂકીશું. જીરું સોતળાઈ જાય એટલે આપણે નાખીશું લસણ આદુ મરચાંની પેસ્ટ, એને 1 ચમચી એમાં ઉમેરી દેશું. તમારે આમાં ખડા મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકાય. આપણે વેજ મસાલામાં બિરયાનીમાં ઉમેરશું, આમાં આપણે ઉમેરતા નથી. હવે આપણે 1 ડુંગળી ચોપ કરેલી ડુંગળી સુધારેલી છે એને પણ આમાં ઉમેરી દઈએ. હવે ડુંગળીને આપણે એકદમ સરસ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે સોતળી લેશું. આ પાલક બિરયાની એકદમ સરસ હેલ્ધી એવી ખૂબ જ છે. શિયાળામાં ખૂબ જ સરસ પાલક આવે છે, તો તમે એકદમ ઘરે પાલક બિરયાની ચોક્કસથી કરજો. હવે આપણે ડુંગળી એકદમ સરસ સોતળી લેશું, બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સોતળી લેશું. ત્યાં સુધી આપણે જોઈ લઈએ મસાલા આપણે તૈયાર કરેલા. અહીંયા આપણે અડધું કેપ્સિકમ લીધું છે, અડધું ટમેટું લીધું છે. તમે કોઈ પણ શાક ભાવતા ઉમેરી શકો છો. અહીંયા અડધું ગાજર લીધું છે, મકાઈ લીધી છે, બાફેલી છે ફ્રોઝન કરેલી, એટલે મકાઈ લીધી છે, અને લીલા વટાણા લીધા છે, અને એક અડધું બટેટું. અહીંયા અડધું બટેટું લીધું છે. હવે આપણે ડુંગળી એકદમ સરસ ક્રિસ્પી એવી સોતળાઈ ગઈ છે. હવે આપણે બટેટા, વટાણા, મકાઈ, કેપ્સિકમ, ગાજર, ટમેટું ત્યાં અંદર નાખી અને એકદમ સરસ આવી રીતે હલાવી લઈએ. હવે આપણે ભાત 1 કલાક પહેલા પલાળેલા છે, તો એને આપણે પાણીને કાઢી નાખીએ. હવે આપણે થોડાક એવા મસાલા કરી લઈએ. અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. એમાં નાખીશું આપણે ગરમ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. તમારે કિચન કેન નાખવું હોય તો નાખી શકાય છે. હવે એમાં નાખીશું અડધી ચમચી ધાણા જીરું. હવે આપણે લાલ મરચું કેવું કઈ ઉમેરતા નથી, થોડીક એવી હળદર ઉમેરીશું, એટલે એકદમ સરસ આપણી પાલકનો ગ્રીન એવો કલર આવે છે. હવે આપણે પાલકની પ્યુરી બનાવેલી હતી એને એમાં ઉમેરી દેશું. તમે ચોક્કસથી પાલક બિરયાની કરજો, એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. અહીંયા આપણે બધી પાલકની ગ્રેવી અંદર નાખી દીધેલી છે. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. જુઓ, હવે એમાં નાખીશું આપણે ભાત પલાળેલા હતા 1 કલાક પહેલા, એમાં આપણે ઉમેરી દઈએ. હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે 1 કલાક પહેલા ભાત પલાળેલા હતા, અહીંયા આપણે આ 1 કપ ભાત લીધેલા હતા. હવે આપણે અડધાથી થોડોક એટલે પોણો કપ પાણી ઉમેરીશું. જો તમારે છૂટા એકદમ કરવા હોય તો અડધો કપ પાણી નાખવું, અને આપણે લચકા જેવા બનાવવા હોય તો તમારે પોણો કપ પાણી ઉમેરવું. અહીંયા આપણે પોણો કપ પાણી
ઉમેરેલું છે. હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. અહીં આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને ફક્ત 2 જ વિસલ વગાડીશું. બાજુના ગેસે આપણે મૂકી દઈશું. 2 વિસલ વગાડીશું. હવે આપણે આ ગેસ ઉપર વેજ મસાલા બિરયાની બનાવીશું. અહીંયા એક આપણે પેન લીધી છે. એમાં આપણે ઘી ઉમેરીશું. જો તમે તેલમાં બિરયાની બનાવો હોય તો બનાવી શકો છો. અહીંયા આપણે 2 ચમચી ઘી ઉમેરીશું. આ વેજ બિરયાની ભાત પણ એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. હવે ઘીને આપણે ગરમ થવા દેશું. ઘી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલા અહીંયા આપણે આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખીશું આપણે 1 ચમચી જીરું. જીરાને આપણે સોતળવા દેશું. અત્યારે શિયાળાની ફૂલ ઠંડીમાં વેજ બિરયાની, પાલક બિરયાની એકદમ સરસ ખાવાની ખૂબ જ એવી મજા આવે છે. હવે આપણે ખડા મસાલા અંદર નાખીશું. તજ, લવિંગ, ફૂલ ચક્ર એને આપણે અંદર તેલમાં ઉમેરી દઈએ. એ પણ સોતળાઈ ગયું છે. હવે આપણે નાખીશું એમાં 1/2 ચમચી હિંગ. હવે આપણે નાખીશું લસણ, લીલા મરચા એની આપણે પેસ્ટ, આદુની એને આમાં પેસ્ટ ઉમેરી દઈએ. એ પણ એકદમ સરસ સોતળાઈ ગઈ છે. હવે આપણે નાખીશું 1 ડુંગળી. એને પણ આપણે સોતળી લઈએ. હવે આ બિરયાનીમાં પણ મેં 1 કપ ચોખા લીધા છે અને એને 50 થી 60% કૂક કરેલા છે. અહીંયા હું તમને ભાત બતાવું તો અહીંયા મેં 50% જેટલા કૂક કરી લીધા છે. હવે આપણે ડુંગળી, લસણ એ બધું આપણે અંદર સોતળી લઈએ. ડુંગળીને પણ આપણે એકદમ સરસ બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેશું. એટલે આપણા વેજ બિરયાની એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. ત્યાં સુધી આપણે આમાં શાક શું નાખ્યું એ આપણે બતાવી લઈએ. અહીંયા અડધું ટમેટું, અડધું ગાજર આપણી 1 સીટી વાગી ગઈ છે. ફ્લાવર કોબી, 1 નાની વાટકી બધું મેં સુધારેલું છે. કેપ્સિકમ, લીલા વટાણા, મકાઈ આપણી 2 સીટી વાગી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરેલી છે. અહીંયા આપણી ડુંગળી એકદમ સરસ સોતળાઈ ગઈ છે. જુઓ, હવે આપણે બધું શાક સુધારેલું હતું એને આપણે નાખી દઈએ. કોબી, ફ્લાવર, આમાં તમને ભાવતા ફણસી નાખવી હોય તો ફણસી પણ નાખી શકાય. તમને ભાવતા શાકભાજી તમે ઉમેરી શકો છો. અહીંયા આપણે ગ્રીન કેપ્સિકમ, લીલું, પીળું એ કેપ્સિકમ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. ટમેટું, ગાજર, વટાણા અને મકાઈ. હવે એને આપણે મિક્સ એકદમ સરસ કરી લઈએ. હવે આમાં આપણે
થોડાક એવા મસાલા કરી લઈએ. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. મેં ભાત બાફવા મૂક્યા ત્યારે થોડુંક એવું મીઠું અંદર નાખેલું હતું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ શાકને એકદમ સરસ કૂક કરી લઈએ. મિત્રો, આજને મારી ચેનલમાં તમે લાઈવ જોડાણા હોય તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા જેતપુરથી જાગૃતિબેન જોડાણા છે. જાગૃતિબેન, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ, તમારો આભાર. હવે અહીંયા આપણે ફાસ્ટ ગેસે 1 મિનિટ પકાવી લઈશું. ઢાંકણ આપણે ખોલીશું. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. હવે આમાં તમારે બિરયાની મસાલો નાખવો હોય તો નાખી શકાય. એ આમાં 1 ચમચી બિરયાની મસાલો નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. હવે આપણે જો સફેદ રાખવા હોય તો લાલ મરચું કે હળદર નહીં નાખવાના. અહીંયા આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને અડધી ચમચી હળદર નાખીશું. હવે આપણે મિક્સ બધા મસાલાને કરી લઈએ. આમાં બટેટું નાખવું હોય તો નાખી શકાય. અમારે આજે એક બેન બટેટું ખાતા નથી એટલે એમાં બટેટાનો ઉપયોગ કર્યો નથી. તમારે બટેટું જરૂરથી નાખવું. હવે આપણે આમાં 50% કૂક કરેલા છે એટલે આમાં આપણે અડધો કપ પાણી નાખીશું. અડધો કપ પાણી ઉમેરીશું. અહીંયા આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. જુઓ, એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે ભાત કૂક કરેલા હતા એ અંદર ઉમેરી દઈએ. હવે આ વેજ બિરયાનીને ચડતા વાર લાગતી નથી કારણ કે આપણે ભાત અંદર કૂક કરેલા નાખેલા છે. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ભાત બનીને તૈયાર થયા છે. હું તમને નજીકથી બતાવું. જુઓ, આપણા ભાત એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 સેકન્ડ ચડવા દઈશું. હવે આપણે ઢાંકણને ઢાંકી દઈએ. ગેસની ફ્લેમ નહીં ફાસ્ટ કે નહીં ધીમી, મીડિયમ એવી રાખીશું. આ ભાત તમે દહીં સાથે ખાઈ શકો છો. એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. જો 2 મિનિટ આપણે ઓલું કુકર વાળું પાલક બિરયાનીને આજે ખોલીશું. હવે આપણે કુકર ખોલીશું. ત્યાં સુધીમાં આપણા વેજ બિરયાની ભાત તૈયાર થઈ જાય. જો આપણા પાલક બિરયાની એકદમ સરસ બનીને તૈયાર થયા છે. જો કેટલા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. હવે હું તમને એક પ્લેટમાં કાઢીને બતાવું.
હવે આપણે એક પ્લેટમાં કાઢીને તમને બતાવું. જો મેં તમને કીધું હતું કે તમારે છૂટા કરવા હોય તો તમે એ પ્રમાણે પાણી ઉમેરજો. અહીંયા આપણે ભાત છૂટાય નહીં અને લચકા જેવાય નહીં એવા ભાત આપણે બનીને તૈયાર કર્યા છે. હું તમને નજીકથી બતાવું કે આપણા પાલક બિરયાની સરસ બનીને તૈયાર થયા છે. હું તમને નજીકથી પણ વિડીયામાં બતાવું. જો આપણા બિરયાની એકદમ સરસ ટેસ્ટી એવા બને તૈયાર થઈ ગયા છે. તમે પણ ચોક્કસથી પાલક બિરયાની જરૂરથી બનાવજો. એકદમ સરસ શિયાળામાં પાલક હેલ્ધી એવી પાલક એકદમ સરસ આવે છે તો હેલ્ધી બિરયાની ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે આ ભાતને પણ જોઈ લઈએ. મિત્રો, તમે ક્યાં શહેરથી જુઓ છો એ મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. હું લાઈવ વિડીયો રાજકોટથી બનાવું છું. મારું નામ ચંદ્રિકાબેન પટેલ છે. તમારું નામ શું છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આ ભાતે પણ આપણા ખૂબ સરસ થઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને હું આ ભાતે પણ તમને સર્વ કરીને બતાવું. તો મિત્રો, આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જુઓ એકદમ સરસ વેજ બિરયાની આપણા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. હું તમને આ પણ સર્વ કરીને બતાવું. આ ભાત તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.